હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં ઇંગ્લિશ 2 જનરલ ચેપ્ટર ધ ફૂલિશ ટોર્ટોઇઝ બરોબર છે, તો એ આપણે જોઈશું. એમાં એક તમને ખ્યાલ હશે કે તમે નાના હશો ત્યારે તમે આ ગુજરાતીમાં સ્ટોરી વાંચી હશે કે ફૂલિશ ટોર્ટોઇઝ મતલબ કે મૂળ કાચબો. ગુજરાતીમાં સ્ટોરી કહું તો કાચબો એક તળાવમાં રહેતો હતો અને બે હંસ હતા, ત્રણ મિત્ર હતા બરોબર છે. તો કાચબો છે એ અને હંસ ત્રણેય મિત્રો હતા, વાતચીત કરતા હતા. પછી એક વખત એવું થયું કે દુકાળ પડ્યો એટલે તળાવ છે તે સુકાઈ જાય છે. તળાવ સુકાઈ જાય છે એટલે બંને હંસ અને કાચબો જે મિત્રો હતા તે વિચારે છે કે હવે અહીંયા રહેવું આપણા માટે અઘરું છે, તો આપણે હવે બીજા ગામ જ્યાં તળાવ હોય ત્યાં જવું જોઈએ. એટલે કાચબો એવો હતો કે તે બહુ બોલતો, તો હવે હંસ તો ઉડીને જઈ શકે છે પણ કાચબાને કઈ રીતે લઈ જવો, એટલે બંને હંસ વિચારે છે અને એક યુક્તિ શોધે છે કે એક સ્ટીક એટલે કે લાકડીમાં બંને છેડેથી હંસ છે તે લાકડી ઉપાડે અને વચ્ચે કાચબો છે તેનું મોઢું તેમાં રાખી અને તે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. પણ કાચબો હતો બોલકણો, એટલે બંને હંસે એમને કીધું કે અમે તને આ રીતે બીજા ગામને લઈ જઈએ, પરંતુ તારે એક પણ શબ્દ બોલવો નહીં. છતાં પણ ત્યારે બધું નક્કી થાય છે અને પછી જે હંસ છે તે કાચબાને લઈને જાય છે. બંને છેડે હંસે સ્ટીક જે લાકડી હોય છે તે પોતાના મોઢા પર રાખેલી હોય છે અને સાથે સાથે કાચબો પણ વચ્ચે મોઢું રાખીને અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ. તો એ રીતે તે ત્રણેય મિત્રો એક ગામથી બીજા ગામે જ્યાં તળાવ હોય છે ત્યાં જાય છે. પણ કાચબો છે તેનાથી રહેવાતું નથી અને તે શું કરે છે, જ્યારે ગામ આવે છે તો ગામને જોઈને તે બોલવા જાય છે. જ્યારે તે બોલવા જાય છે તો તેના મોઢામાંથી લાકડી છે તે છૂટી જાય છે અને તે નીચે પડી જાય છે. એટલે અહીંયા એક કહેવત આવે છે કે ક્યારેય પણ એમ કે કશું પણ વિચાર્યા વગર બોલવું જોઈએ નહીં. તો અહીંયા આપણે સ્ટોરી જોઈએ. રીડ ધ ફૂલ સ્ટોરી કેરફુલ. આ ટોર્ટોઇઝ એટલે તમને ખ્યાલ છે કે કાચબો. A tortoise and two geese once lived on a lake. ટોર્ટોઇઝ કાચબો અને ટુ ગીસ એટલે કે હંસ છે તે એક તળાવમાં રહેતા હતા. They were very good friends. તે ત્રણેય જણા ખૂબ જ સારા મિત્રો હતા. One year there was not enough rain and the lake became dry. એક વર્ષ એવું ગયું કે સારો એવો વરસાદ થયો નહીં અને તળાવ છે તે સુકાઈ ગયું. So the three friends went in search of another lake. એટલે ત્રણેય ફ્રેન્ડ છે, ત્રણેય મિત્ર છે, બીજે ક્યાંય પણ તળાવ હોય તે શોધવા લાગ્યા. It was easy for the geese to fly, but it was difficult for the tortoise to go with them. એટલે કે ઇઝી કોના માટે હતું, સહેલું હતું કે હંસ છે તેને પાંખ હતી એટલે તે ઉડી શકે. એટલે હંસ માટે સહેલું હતું પણ અઘરું, ડિફિકલ્ટ એટલે અઘરું કોના માટે હતું તો કે કાચબા માટે, કે તે કઈ રીતે ઉડી શકે, કારણ કે તે કઈ રીતે તેમની સાથે જઈ શકે. બટ હી ગોટ અ બ્રાઇટ આઈડિયા. પણ તે લોકોએ એક સરસ મજાનો વિચાર છે તે શોધી લીધો. હી સેડ, આઈ વિલ પ્લેસ અ સ્ટીક ઇન માય માઉથ એન્ડ યુ હોલ્ડ ધ એન્ડ્સ ઓફ ધ સ્ટીક ઇન યોર બીક. એટલે કાચબો એમને એમ કહે છે કે મને એક આઈડિયા આવ્યો છે કે મારું મોઢું છે હું ક્યાં રાખીશ તો કે સ્ટીક વચ્ચે રાખીશ અને એને પકડી રાખીશ સ્ટીકને, અને તમે બંને જણા તમારી ચાંચ છે એ બંને સ્ટીકના છેડે પકડી રાખજો. One of you will be one on end of the stick and the other will be one other end. એટલે એક હંસે એક સ્ટીકનો છેડો પકડ્યો અને બીજા હંસે બીજી સ્ટીકનો છેડો પકડ્યો. So the geese held the stick in their beaks. The tortoise held the middle of the stick in his mouth. જે અહીંયા આપણે ચિત્ર છે, પિક્ચર તે જોઈ શકીએ છીએ કે બંને હંસે લાકડીના બંને છેડા પકડ્યા છે અને કાચબાએ વચ્ચેથી લાકડી તેના મોઢેથી પકડી છે. They began their journey. તેણે તેનો જર્ની એટલે કે પ્રવાસ શરૂ કર્યો. બીગેન એટલે કે શરૂ કર્યું. They began their journey. They were not flying over a town. now flying over a town. એટલે કે તે લોકો ટાઉન એટલે કે નગરની ઉપરથી ઉડવા લાગ્યા.
Men, women and children came out of their houses and saw the strange sight. એટલે જે લોકો નગરમાં માણસો રહેતા હતા, માણસો છે, પુરુષો છે, સ્ત્રીઓ છે, બાળકો છે, તે લોકો આ દ્રશ્ય જોઈને એકદમ આશ્ચર્યચકિત થયા. They started shouting and claiming. તે લોકોએ એકદમ બૂમ પાડવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. The foolish tortoise opened his mouth. એટલે મૂરખ કાચબાએ શું કર્યું? તેનું મોઢું છે તે ખોલ્યું. He wanted to ask his friends. તેણે તેના ફ્રેન્ડને બોલવા માટે તેણે શું કર્યું કે મોઢું ખોલ્યું. Why are the people shouting like that? શું કહેવા માટે? તો કે આ બધા લોકો છે તે શું કામ એને હસી રહ્યા છે. But as soon as જેવો તે બોલવા જાય છે, he opened his mouth. તેનું મોઢું ખુલે છે. He lost hold of the stick. અને જે લાકડી છે તેનાથી છૂટી જાય છે. Down he fell and died on the spot. અને તે નીચે પડીને મરી જાય છે. તો અહીંયા એક સ્ટોરી આપણે જોઈ, બરાબર છે. હવે એના ક્વેશ્ચન આન્સર છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. Who were very good friends? કોણ હતા ત્રણ ફ્રેન્ડ્સ? તો કે a tortoise and two geese were very good friends. શું આવશે? તો કે a tortoise and two geese were very good friends. એટલે અહીંયા હું ક્વેશ્ચનનો આન્સર લખું છું. આમ તો તમે જે સ્ટોરી છે તેમાંથી ડાયરેક્ટ લખી નાખશો, પણ એટલું યાદ રાખજો કે હજી એ વર્કશીટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જ્યારે ક્વેશ્ચન આન્સર પૂછ્યા હોય છે, ક્વેશ્ચન પૂછ્યા હોય છે તો તેના આન્સર શોર્ટમાં જ લખે છે. શોર્ટમાં આ વખતે મેં વર્કશીટમાં જોયું છે, શોર્ટમાં પણ જેના આન્સર હશે એને હું ખોટા જ પાડીશ, હું માર્ક્સ લઈ આવું, બરાબર છે. અ ટોર્ટોઇઝ એન્ડ very good friend. પછી બીજું છે where did they live? કે લોકો ક્યાં રહેતા હતા? they lived on a lake. ક્યાં રહેતા હતા? તો કે લેક ઉપર રહેતા હતા. એટલે ફક્ત એમ જ લખવાનું છે they lived on a lake. પછી ત્રીજા નંબરનો છે why did the lake become dry? તો કે because જુઓ અહીંયા એક જ લાઈન આપેલી છે, બરોબર છે. આન્સર લખવામાં તો એવું હોય તો થોડા નાના તમારે શબ્દો લખવામાં, એટલે તમારે એક જ લાઈનમાં આન્સર છે તે સમય લેશે. There was no rain અથવા તો there was no enough rain એમ પણ લખી શકો. enough rain, બરાબર. પછીનું છે what did the three friends do then? તો ત્રણે ત્રણ ફ્રેન્ડે શું કર્યું? તો કે the three friends went in search of other lake. The three friends went in search of another lake, બરાબર. પછી પાછું છે who could not fly? કોણ ઉડી ન શકતું? તો શું આવશે? tortoise could not fly.
tortoise could not fly. પછીનું છે who held the end of the stick. કોણે બંને લાકડીના છેડા પકડ્યા? તો અહીંયા પણ આવશે two geese held the end of the stick. whoની જગ્યાએ ફક્ત નામ લખી નાખવાના. two geese held the end of the stick. પછી સાતમું છે how did the tortoise hold the stick. તો ટોર્ટોઇઝ જે છે તેની સ્ટિક કઈ રીતે પકડી હતી? તો કે the tortoise hold the stick with its mouth. જો આખું એમ જ લખવાનું છે, પ્રશ્નમાં આપ્યું છે જ પ્રમાણે the tortoise hold the stick, એટલું તો પ્રશ્નમાં છે જ પ્રમાણે, અને પછી લખવાનું છે with its mouth. બરોબર. પછી આઠમું છે what did the man, woman and children see. તો કે the man, woman and children see strange sight. આખું આવી જશે the man, woman and children see. એ તો તમારે લખી શકો છો એમાંથી જોઈને. બરાબર. અને પછી લખવાનું છે strange sight. પછી છે નવમું where did the tortoise lose hold on the stick. શું કામ એને તેનાથી સ્ટિક છે તે છૂટી ગઈ હતી? તો કે because he opened his mouth he lost hold of the stick. અને લાસ્ટ છે what happened then. જ્યારે સ્ટિક છે તેનાથી છૂટી જાય છે ત્યારે શું થાય છે? તો કે tortoise fell down. જે લાસ્ટમાં આપ્યું હતું tortoise fell down and dead on the spot. લાસ્ટ લાઈન છે જુઓ, he fell down એટલે આપણે હીની જગ્યાએ લખવાનું છે tortoise fell down and died on the spot. તો અહીંયા આપણે ચેપ્ટર 28 છે ફુલિશ ટોર્ટોઇઝ એ ચેપ્ટર કમ્પ્લીટ થયું. હવે જોઈએ ચેપ્ટર 29. Chapter 29. Please then don't play. તો તમને ખ્યાલ છે don't play, don't do વાળું વાક્ય છે તે ક્યારે વાપરીએ છીએ? તો કે સાદો વર્તમાન કાળ. બરોબર. ના કરવા જેવું છે do not. નેગેટિવ સેન્ટેન્સમાં આપણે ડુ નોટનો ઉપયોગ કરીએ છીએ. એમાં તો કે સાદા વર્તમાન કાળમાં. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે જુઓ કમ હિયર. આપણે કોઈને બોલાવવા હોય તો આપણે શું કહીએ કમ હિયર, પણ એ સારું ન લાગે એટલે આપણે રિક્વેસ્ટ જે વિનંતીથી બોલાવવા હોય તો આપણે શું મૂકીશું? પ્લીઝ કમ હિયર. પછી સિટ ડાઉન તો શું કહીશું? પ્લીઝ સિટ ડાઉન. પછી છે ઓપન યોર બુક તો ઓપન યોર બુક પ્લીઝ અથવા પ્લીઝ ઓપન યોર બુક. The sentences in group 1 are simple commands or order. એટલે કે એ સાદા જે કમાન્ડ આદેશ આપીએ છીએ અથવા તો ઓર્ડર કરીએ છીએ તો સાદો છે, સિમ્પલ છે. We use the simple from the verb of the command sit, open, etc. બરાબર. આપણે ઉપયોગ કરીએ છીએ જે sit એટલે કે બેસવું, ઓપન એટલે કે ખોલવું, એ બધા છે તે એક આદેશ આપીએ છીએ કે ખોલો, તમારી બુક ખોલો તો એ આદેશ આપ્યો છે. બેસો તમે અહીંયા. બરાબર. તો એ એક આદેશ આપ્યો છે. તો સબ્જેક્ટ ઇન ધ સચ સેન્ટેન્સ is you, but it is generally not written, it is a silent. We use please to show politeness. એટલે કે શું કહે છે કે એ પોલિટનેસ જે છે મતલબ કે જે નમ્રથી આપણે વિનમ્રથી કોઈને પ્લીઝ બોલીએ છીએ. ફોર એક્ઝામ્પલ કોઈ હોય મોટો હોલ હોય બરાબર, એમાં ઘણા બધા લોકો બેઠા હોય છે, તમે સ્ટેજ ઉપર હો અને તમારે કોકને બોલાવવા છે કોઈ એક જણને, તો તમે એમ કહેશો કમ હિયર. તો એને એમ થશે કે આ નથી, આનામાં કોઈ રિસ્પેક્ટ નથી, આમ ઓર્ડર આપતા એવું લાગશે કમ હિયર. પણ તમે એમ બોલશો પ્લીઝ યુ કમ હિયર તો એ વિનમ્ર એક ભાવ થઈ જશે. બરાબર છે. તો અહીંયા એમ કહેવા માગે છે તો એ એક સારી મેનર્સ કહેવામાં આવે છે જ્યારે તમે કોઈને પ્લીઝ કહેશો, પ્લીઝ કમ હિયર અથવા તો પ્લીઝ
સિટ ડાઉન, તમે એમ કહેશો કોઈ ઊભું હોય છે તમે કહેશો કે સિટ ડાઉન, તો એમ કહેશે કે એ ઓર્ડર આપે છે, ઓર્ડર કરે છે. પણ એની આગળ તમે પ્લીઝ મૂકી દેશો, પ્લીઝ સિટ ડાઉન એમ કહેશો તો એક મેનર્સ એમ કહેશે કે નહીં, એક સારી મેનર્સ તમારી દેખાશે. તો અહીંયા પ્લીઝ લગાડવાથી એક કેવી મેનર્સ આવે છે, તો કે ગુડ મેનર્સ, સારી મેનર્સ કહેવામાં આવે છે. ઇફ વી યુઝ પ્લીઝ એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ વી મસ્ટ પુટ અ કોમા બિફોર ઇટ. બરાબર છે, તો અહીંયા એક કોમા પણ મૂકવામાં આવે છે. જ્યારે પ્લીઝ છે તે લાસ્ટમાં મૂકીશું તો સેન્ટેન્સની આગળ કોમા મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે ક્વેશ્ચન છે 1, રાઇટ ધીસ કમાન્ડ્સ અગેન યુઝિંગ પ્લીઝ એટ ધ બિગિનિંગ ઓર એટ ધ એન્ડ. રાઇટ ધીસ વર્ડ, ફક્ત આપણે શું કરવાનું છે, પ્લીઝ મૂકીને વાક્યો લખવાના છે. અહીંયા લખ્યું છે રાઇટ ધીસ કમાન્ડ અગેન યુઝિંગ પ્લીઝ, એટલે આપણે શું કરવાનું છે, આ જે કમાન્ડ આપ્યા છે, આદેશ આપ્યા છે એને ફરીથી લખો. શું મૂકીને, તો કે બિગિનિંગ ઓર એન્ડ, એટલે કે શરૂઆતમાં અથવા તો પાછળ તમે પ્લીઝ લખીને આ કમાન્ડ ફરીથી લખો. તો રાઇટ ધીસ વર્ડ એટલે શું કહે છે કે આ શબ્દ લખો, એક કમાન્ડ થયો, આદેશ આપ્યો. પણ હવે પ્લીઝ રાઇટ ધીસ વર્ડ્સ એમ બોલશો તો એક મેનર્સ, સારી ગુડ મેનર્સ કહેવામાં આવે છે. એટલે અહીંયા શું આવશે, પ્લીઝ રાઇટ ધીસ વર્ડ્સ. રીડ ધ લાસ્ટ લેસન, છેલ્લું લેસન વાંચો. પ્લીઝ રીડ ધ લાસ્ટ લેસન. આન્સર માય ક્વેશ્ચન, પ્લીઝ આન્સર માય ક્વેશ્ચન, મારા ક્વેશ્ચનનો આન્સર આપો. પણ એમ કહેશું કે પ્લીઝ આન્સર માય ક્વેશ્ચન. શટ ધ ડોર, દરવાજો બંધ કરો. પ્લીઝ શટ ધ ડોર. બ્રિંગ ધોઝ પેન્સ, પ્લીઝ બ્રિંગ ધોઝ પેન્સ. સિંગ ધેટ સોંગ અગેન, પ્લીઝ સિંગ ધેટ સોંગ અગેન. રિંગ ધ બેલ, બેલ વગાડો. તો શું કહેશું, પ્લીઝ રિંગ ધ બેલ. લિસન ટુ મી, પ્લીઝ લિસન ટુ મી. લીવ ધીસ રૂમ, તો અહીંયા આવશે પ્લીઝ લીવ ધીસ રૂમ. અને કોલ યોર બ્રધર, પ્લીઝ કોલ યોર બ્રધર. બરાબર છે. હવે છે બીજું, નાવ રીડ ધીસ સેન્ટેન્સ. હવે આપણે જે પ્લીઝવાળા વાક્ય ક્વેશ્ચન 1માં જોઈએ, હવે આપણે ડોન્ટ પ્લે જે લખ્યું છે એના વાક્ય જોવાના છે. ગ્રુપ 1 છે ડોન્ટ ટોક, એટલે કે વાતો ન કરો. પ્લીઝ ડોન્ટ ટોક, મહેરબાની કરીને વાતો ન કરો. ડોન્ટ ગો ધેર, ત્યાં જાઓ નહીં. પ્લીઝ ડોન્ટ ગો ધેર. ડોન્ટ શટ ધ ડોર, ડોન્ટ શટ ધ ડોર. પછી જુઓ ઇન્વર્ટેડ કોમા, જ્યારે તમે સેન્ટેન્સ લખો અને લાસ્ટમાં પ્લીઝ લખશો તો સેન્ટેન્સ જ્યારે પૂર્ણ થાય એની પહેલાં પૂર્ણ નથી કરવાનું, ઇન્વર્ટેડ કોમા મૂકીને પછી પ્લીઝ લખવાનું રહેશે. To from a negative command we use the word don't. Don't છે તે do not નો short form છે. Before the simple form of the verb. The polite from a please don't. If we write please at the end of the sentence we must put a comma before it. હવે આપણે અહીંયા જોઈએ એક્સરસાઇઝ 2 આપેલી છે. જેમ આપણે પહેલી એક્સરસાઇઝમાં પ્લીઝ મૂકીને લખતા હતા, બરાબર છે, એ જ પ્રમાણે અહીંયા જુઓ. પહેલાં તો શું કરવાનું છે, તો પહેલાં ક્વેશ્ચન 2માં એમ છે કે અફર્મેટિવ સેન્ટેન્સ આપ્યા છે તેને આપણે નેગેટિવ લખવાના છે. તો મેક ધ ફોલોવિંગ કમાન્ડ નેગેટિવ, એટલે કે જે કમાન્ડ આપ્યા છે તેને ફક્ત આપણે નેગેટિવમાં લખવાના છે. તો અહીંયા કઈ રીતે લખવું, અફર્મેટિવ છે મેક અ નોઇઝ, તો લખ્યું છે ડોન્ટ મેક અ નોઇઝ. રીડ ધ લેટર, તો લખ્યું છે ડોન્ટ રીડ ધ લેટર. ત્રીજું છે પ્લે હિયર, તો શું લખવાનું છે, ફક્ત આગળ ડોન્ટ મૂકીને વાક્ય આવ્યું, ડોન્ટ પ્લે હિયર. લિસન ટુ હિમ, ડોન્ટ લિસન ટુ હિમ. સ્ટેન્ડ અપ, ડોન્ટ સ્ટેન્ડ અપ. વેઇટ ફોર મી, ડોન્ટ વેઇટ ફોર મી. હેલ્પ ધેટ મેન, ડોન્ટ હેલ્પ ધેટ man. Buy those books, don't buy those books. Run fast,
ડોન્ટ રન ફાસ્ટ. અને પાસ સોલ્ટ, ડોન્ટ પાસ ધ સોલ્ટ. હવે છે એક્સરસાઇઝ 3. રાઇટ ધીસ ઓર્ડર યુઝિંગ. હવે પ્લીઝ લગાડીને મૂકવાના છે. અહીંયા લખ્યું છે ડોન્ટ કોપી ધીસ વર્ડ. તો આપણે શું કરવાનું છે? ડોન્ટ કોપી ધીસ વર્ડ, પછી ઇન્વર્ટેડ કોમા અને પછી લખવાનું છે પ્લીઝ. જુઓ એક્સરસાઇઝ 3 છે. ડાયરેક્ટ આન્સર લખું છું. ડોન્ટ કોપી ધીસ વર્ડ, પછી ઇન્વર્ટેડ કોમા આવશે આમ અને પછી લખવાનું રહેશે પ્લીઝ, પછી મૂકવાનું રહેશે ફૂલ સ્ટોપ. બરોબર, પહેલા ઇન્વર્ટેડ કોમા આવશે, પહેલા જ્યારે પ્લીઝ લખો એને પહેલા ઇન્વર્ટેડ કોમા અને પ્લીઝ લખો ત્યારે ફૂલ સ્ટોપ. પછી છે ડોન્ટ સી હિમ ટુડે. તો શું આવશે? Don't see him today. પછી ઇન્વર્ટેડ કોમા અને પ્લીઝ લખીને ફૂલ સ્ટોપ. સમજાઈ ગયું? હવે એ જ પ્રમાણે આપણે લખવાનું છે ડોન્ટ લાફ. તો કે ડોન્ટ લાફ પછી મૂકવાનો રહેશે ઇન્વર્ટેડ કોમા અને પછી લખવાનું રહેશે પ્લીઝ. ડોન્ટ પોસ્ટ ધ લેટર. તો કે ડોન્ટ પોસ્ટ ધ લેટર પછી ઇન્વર્ટેડ કોમા અને પછી લખવાનું રહેશે પ્લીઝ. ડોન્ટ બી એંગ્રી. તો ડોન્ટ બી એંગ્રી લખીને ઇન્વર્ટેડ કોમા અને પછી પ્લીઝ. તો અહીંયા આપણે જોયું એક્સરસાઇઝ 3 છે તે કમ્પ્લીટ થઈ ગઈ. એટલે ચેપ્ટર 28 અને 29 છે તે આપણે જોયું. હવે એક જોઈ લઈએ 30. ચેપ્ટર 30 એડવર્બ. બરાબર, એડવર્બ જે આપણે અગાઉ શીખી ગયા છે. વિશેષણો જે આપણે લગાડીએ છીએ, ક્રિયા વિશેષણો લગાડીએ છીએ. ફોર એક્ઝામ્પલ હર્ષ સ્પોક પોલાઇટલી, એટલે કે હર્ષ બોલ્યો. હર્ષ સ્પોક એટલું બોલીએ આપણે તો એમ થાય હર્ષ સ્પોક એટલે કે બોલ્યો. પણ પોલાઇટ એટલે કઈ રીતે બોલીએ? તો કે વિનમ્રથી બોલ્યો. પોલાઇટ એટલે વિનમ્ર. બરોબર છે? તો હર્ષ સ્પોક પોલાઇટલી. તો પોલાઇટલી છે તે શું થયું? એડવર્બ. શીલા સેંગ સ્વીટલી. શીલાએ ગાયું, પણ કેવું ગાયું? તો કે સ્વીટ, મધુર ગાયું. એટલે અહીંયા લખ્યું છે સ્વીટલી. તો સ્વીટલી થાય એ એડવર્બ. ઇન ધ ફર્સ્ટ સેન્ટેન્સ ધ વર્ડ પોલાઇટલી ટેલ અસ હાઉ હર્ષ સ્પોક. એટલે એમ કહેવામાં આવે છે હર્ષ છે તે કેવું બોલ્યો? તો કે પોલાઇટલી, વિનમ્રથી બોલ્યો. ઇટ ટેલ અસ સમથિંગ મોર અબાઉટ ધ વર્બ સ્પોક. સ્પોક છે તે શું છે? વર્બ છે. ઇન ધ સેકન્ડ સેન્ટેન્સ ઇન ધ વર્ડ સ્વીટલી ટેલ અસ હાઉ શીલા સેંગ. એટલે કે એમ કહેવામાં આવે છે કે શીલા છે તેણે ગાયું. બરોબર છે? પણ કેવું ગાયું? તો કે સ્વીટલી. તો એ શું છે? તો કે ઇટ ટેલ અસ સમથિંગ મોર અબાઉટ ધ વર્બ સેંગ. એટલે ગાયું, ગીત ગાયું. કહેવામાં આવે છે કે તેણે શું ગાયું? તો કે ગીત. ગીત ગાયું છે. તો કે સ્વીટલી છે તે થાય છે એડવર્બ. તેને ગીત ગાયું, પણ કેવું ગાયું? સ્વીટ ગાયું. તો સ્વીટલી થશે એડવર્બ. લર્ન વર્ડ that tell us something more about the verb are called adverb. બરોબર, આ બધાને શું કહેવામાં આવે છે? એડવર્બ. અહીંયા જોઈએ એક્સરસાઇઝ 1. અંડરલાઇન ધ એડવર્બ ઇન ધીસ સેન્ટેન્સીસ. હવે ફક્ત આપણે જે સેન્ટેન્સીસ આપ્યા છે, વાક્યો આપ્યા છે તેની નીચે અંડરલાઇન કરવાની રહેશે. પહેલું છે એક્ઝામ્પલ તરીકે ધ ફર્સ્ટ વન ઇઝ ડન ફોર યુ. વી વોકડ સ્લોલી. અમે ચાલ્યા, પણ કેવું ચાલ્યા? તો કે ધીમેથી ચાલ્યા. સ્લોલી. તો સ્લોલી છે તે એડવર્બ થયું. બીજું છે ધ થીફ એન્ટર ધ હાઉસ ઇઝીલી. તો ચોર છે તેણે ઘરમાં પ્રવેશ કર્યો, પણ કેવી રીતે કર્યો? તો કે ઇઝીલી, સરળતાથી. કેમ? તો કે કદાચ કોઈ ડોર છે તે ખુલ્લો રહી ગયો હોય તો ચોર છે તે સહેલાઈથી તેમાં ઘરમાં આવી શકે છે. તો અહીંયા ઇઝીલી છે તે શું થશે? એડવર્બ. ધ સન વોઝ શાઇનિંગ બ્રાઇટલી. સન છે
તે જો આ બધા કાળ શેમાં આપેલા છે? ભૂતકાળમાં આઈડીવાળા રૂપ છે, બરાબર છે. તો અહીંયા જો ધ સન વોઝ શાઇનિંગ, વોઝ અને આઈએનજી વાળું રૂપ એ ચાલુ ભૂતકાળ થયું. તો અહીંયા આપણે ટેન્સ પણ શીખવા મળે છે સાથે સાથે. તો સૂર્ય છે તે શાઇનિંગ તેણે કર્યું, પણ કેવો? એકદમ બ્રાઇટ, તેજસ્વી. તો અહીંયા બ્રાઇટલી આપ્યું છે તે શું થશે? તો કે એડવર્બ. માલા એન્ડ બેલા આર વર્કિંગ હાર્ડ. તો માલા અને બેલા બંને જ ખૂબ જ મહેનત કરે છે. તો કાર્ય તો કરે છે પણ કેવું? તો કે હાર્ડ વર્કિંગ કરે છે, એટલે હાર્ડ થશે એડવર્બ, બરાબર. પછી છે રમેશ ડ્રોવ ધ કાર ફાસ્ટ. રમેશે કાર ચલાવી, પણ કઈ રીતે ચલાવી? તો કે ફાસ્ટ. તો અહીંયા ફાસ્ટ છે તે એડવર્બ થશે. જોન સ્પોક ટુ હિઝ મધર સોફ્ટલી. જોન તેની માતા સાથે સામે બોલ્યો, પણ કેવી રીતે બોલ્યો? સોફ્ટલી, નરમાથી બોલ્યો. તો સોફ્ટલી છે તે શું થશે? એડવર્બ. એ પછી છે હરી ડ્રુ ધ મેપ કેરફુલી. હરીએ મેપ દોર્યું, કાળજીપૂર્વક દોર્યું. તો કેરફુલી એ એડવર્બ થશે. ધ પોસ્ટમેન વર્ક્સ હાર્ડ. પોસ્ટમેન વર્ક્સ હાર્ડ એટલે કે શું થશે? કે પોસ્ટમેને કામ કર્યું, પણ કેવું કર્યું? હાર્ડ. તો એ પણ હાર્ડ છે તે એડવર્બ થશે. ધ ઓડિયન્સ ક્લેપ્ડ લાઉડલી. તો ઓડિયન્સે તાળીઓ પાડી, કે લાઉડલી એટલે જોરથી તાળીઓ પાડી. અને જયા પેઇન્ટેડ ધ પિક્ચર બ્યુટીફુલી. તો જયાએ પિક્ચર દોર્યું, કેવું દોર્યું? તો કે સુંદર દોર્યું. તો બ્યુટીફુલ છે તે શું થશે? બ્યુટીફુલી છે તે એડવર્બ થશે, બરાબર. તો અહીંયા જોઈએ નોટિસ ધેટ મેની એડવર્બ્સ આર ફોર્મ સિમ્પલી બાય એડિંગ ly ટુ એન એડજેક્ટિવ. એડવર્બ અને એડજેક્ટિવ આપણે શીખી ગયા છે. વિશેષણ અને ક્રિયા વિશેષણ. ક્વિકલી, મેઇનલી, બરાબર. તો એ શું થાય છે? તો કે એડજેક્ટિવ થાય છે. તો અહીંયા આપણે જોઈએ એક્સરસાઇઝ 2. રાઇટ ધ એડજેક્ટિવ ફ્રોમ વિચ ધીસ એડવર્બ આર ફોર્મ. એડવર્બ અને એડજેક્ટિવ. તો અહીંયા આપ્યું છે એક્સરસાઇઝ 2 જોઈએ. એડવર્બ અને એડજેક્ટિવ. સડનલી તો લખ્યું છે સડન. તો અહીંયા આપ્યું છે આપેલું છે પહેલું કે સાયલેન્ટલી, બરાબર. તો સાયલેન્ટલીમાં શું થશે? તો કે સાયલન્ટ. એડવર્બ છે તે નીકળી જશે. તો આ એડવર્બ થયું, આ એડજેક્ટિવ. હવે જોઈએ સ્ટ્રોંગલી. તો અહીંયા શું થઈ જશે? સ્ટ્રોંગ, બરાબર. એ જ પ્રમાણે ત્રીજું છે કેરલેસલી. તો અહીંયા થશે ફક્ત કેરલેસ. શેડલી. તો અહીંયા થશે ફક્ત શેડ એટલે કે દુઃખી. પછી છે કાઇન્ડલી. તો અહીંયા શું થઈ જશે? કાઇન્ડ. પછી છે ઓપનલી. તો કે ઓપન. અને સોફ્ટલી. તો કે સોફ્ટ. તો આ હતા એડવર્બ અને એડજેક્ટિવ. એ આપણે જોયા. તો અહીંયા આપણે કમ્પ્લીટ થયું ચેપ્ટર 30. તો જનરલમાં આપણે ચેપ્ટર 1 to 30 કમ્પ્લીટ થઈ ગયા છે. 31થી હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે જોઈશું. ગ્રામરમાં પણ જોઈશું, બરાબર છે. અને જેટલું ચાલે છે એમાંથી ગમે એ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે, તો તમારે તૈયારી કરતી રહેવાની છે.